મારું નામ પરમાર જ્યોત્સનાબેન પહેલાદભાઈ છે. મારી ઉંમર હમણાં 57 વર્ષ ચાલે. આમ જોવો તો અમે ગામ પીપળદરના છીએ. મારું સાસરું પીપળદર થાય અને અમે અમદાવાદમાં જ રહીએ છીએ. હાલમાં અમે અમદાવાદમાં ગોમતીપુરમાં રહીએ છીએ. જ્યારે મારે શરૂઆત દુખાવાની થઈ ત્યારે મને નોર્મલ દુખાવો હતો. જેમ જેમ દિવસો વધવા લાગ્યા તેમ તેમ મને દુખાવો વધ્યો. એટલે આઈ મીન કે કમરમાં મને વાંકું ના વળાય, બેસું તો ઊભું ન થવાય, ને ચાલવા જવું તો મારાથી એક પગલું પણ ચાલી નથી શકાતું. અને જો ચાલું તો મારા બંને પગ વળી જતા હતા અને મારે આઈ મીન કે બેસી જ જવું પડતું. ચાલતા ચાલતા 2 મિનિટ પણ મારાથી ચલાતું નહોતું. ત્યારે હું ક્યાંય માર્કેટમાં જઉં શાકભાજી લેવા, પહેલાં તો મને ચાલવાની જ તકલીફ પડતી. એટલે પહેલાં હું ચાલી જ નથી શકતી. જેવી કે હું ઘરમાંથી બહાર નીકળું ને જેવું પગથિયું ઉતરું એવું જ મારે ત્યાં બેસી જવું પડતું. પછી મારે કોઈ બી કાર્યમાં કંઈ જવું હોય તો હું જઈ નથી શકતી. કેમ કે કંઈ મોટું ફંક્શન હોય, કંઈ ગરબા હોય તો કંઈ કોઈના ઘરે જવું હોય, બાજુના ઘરે પણ મારાથી નહીં જવાતું. એનું કારણ કે હું ચાલી જ નથી શકતી. કમરમાંથી હું રહી જ ગઈ હતી. બંને પગ મારા વળી જતા અને ચંપલ પણ પગમાંથી નીકળી જતા હતા. એક અમારા રિલેટિવ હતા, એમને અમે વાત કરી કે આવો દુખાવો થાય છે અને આવું થાય છે તો કે કઈ હોસ્પિટલ સારી. તો મારા મિસ્ટરના જે એક મિત્ર હતા એમણે એમને સલાહ આપી કે આ સાહેબ સારા છે અને એમના ત્યાંથી કે અમે દવા દારૂ કરી હતી ત્યારે મને પણ આવી તકલીફ હતી તો મને સારું થઈ ગયું, તમે ત્યાં જઈ શકો છો. અમે હોસ્પિટલ ગયા ત્યારે બધાનો સહકાર અમને સારો મળ્યો. ત્યાંનું વાતાવરણ બહુ સરસ હતું. બધા જે ત્યાં નોકરી કરે છે એમનો બધાનો સ્વભાવ બધી રીતે સારો હતો. અમને જે સુવિધા જોઈતી હતી એમને પૂરી મળી હતી. એવું નહીં કે આપણે કંઈ બોલાવીએ કે હમણાં આવું છું, એવું નહીં કે આવું છું એટલે તરત જ આવી જતા. જેને પણ આપણે બોલાવીએ એ નર્સ હોય યા બીજા કોઈ પણ તરત જ આવી જતા. સાહેબ તો બહુ સરસ સાહેબ માણસ છે. હિતેશભાઈ પટેલ સાહેબને એમણે મારું ઓપરેશન કર્યું. હું તો એમનો બહુ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મારી નવી જિંદગી ઊભી કરી. એમ કે હું 5 વર્ષ વધારે જીવી શકીશ. જે હું એકદમ નર્વસ થઈ ગઈ હતી કે હું હવે મારું કોઈ દુનિયામાં સ્થાન જ નહીં હોય, કે હું મારા બાળકોને કઈ રીતે પરણાવી, એ લોકોને કઈ રીતે હું જોઈશ. પણ એમણે મારું નવું જીવન કર્યું. એ મારી આશા એમણે મારી પૂરી કરી. એમના ઓપરેશન કર્યા પછી મેં મારી બેબીને પરણાવી, પછી બીજી બેબીને પરણાવી. બંને ઘરે છે, સાસરે છે. એમ કે હું કોઈ જ કામ નથી કરતી, કરી જ નથી શકી. એમ કે મારાથી તો ઊભું જ નહોતું રહેવાતું. પહેલાં તો 10 મિનિટ ઊભી રહું એટલે મારે બેસી જવું. ડર તો મને બહુ જ લાગ્યો હતો. બહુ જ એટલે કે બધા મારા જે રિલેટિવ હતા એમની સલાહ મેં પહેલી લીધી કે મને સાહેબે ઓપરેશન કરવાનું કીધું છે તો હું શું કરું. તો એમણે બધાએ મને ના પાડી કે આવું ઓપરેશન કરવાથી કંઈ સક્સેસ થતું નથી, આમ છે તેમ છે. પછી મેં તો ભગવાન ઉપર છોડી દીધું. મેં કહ્યું જે થવું હશે થશે, પણ મારી જિંદગીનું મારા બાળકોનું શું, મારા પતિનું શું, એમનો તો મારે સહકાર આપવો જ પડશે. એટલે પછી મેં આંખો બંધ કરી અને જેવું સાહેબે કીધું હતું કે તમે કરાવી દો ઓપરેશન, તમને સારું થઈ જશે, નહીં થાય સારું તો હું તમારી પડખે ઊભો છું. પછી મેં હિંમત રાખી અને ઓપરેશન કરાવ્યું. તો આપણે તો એકદમ ઓપરેશન કરાય પછી તરત તો કંઈ આપણાથી ઊભું ન થઈ જવાય. એનું કારણ કે ત્યાં ઓપરેશન કર્યું, ટાંકા લીધેલા હોય, આપણાથી વળાય નહીં, બેસાય નહીં, ઊભું ના રહેવાય. એના માટે પણ 6-7 મહિનાનો તો આપણે રેસ્ટ કરવો જ પડે. આઈ મીન કે પથારીમાં સીધું જ સૂઈ જવું પડે. આપણે જમવું હોય યા કંઈ બીજું કાર્ય કરવું હોય એના માટે જ આપણે ઊભું થવાનું. એવું તો મેં લગભગ 1 મહિના પછી તો મને સારું થઈ જ ગયું હતું. 1 મહિના પછી તો હું ઊભા સંડાસ બેસી શકતી, બાથરૂમ જઈ શકતી, 5 મિનિટ ઊભી રહી શકતી. 1 મહિના પછી તો મને રેગ્યુલર થોડું ઘણું તો થઈ જ ગયું. પછી લગભગ 2-3 મહિના થયા પછી હું એકદમ થોડું વધારે સારું થઈ ગયું મને. એના કારણે હું જલ્દી રિકવરી થઈ ગયું. અને જે સાહેબે મને કીધું હતું કે ટાઈમે દવા લેવી, આ ટાઈમે આ જમવું, એમના કહેવા પ્રમાણે મેં કર્યું તો લગભગ હું 8 મહિનામાં તો હું પથારીમાંથી ઊભી થઈ ગઈ.
મેં આશરે લગભગ 2021ની સાલમાં કરાવ્યું હતું. આજે મને ઓપરેશન કરાવી 3 વર્ષ થયા. 3 વર્ષ પછી પણ હું અત્યારે હાલ મારે જે પણ કામ કરવું હોય એ હું કરી શકું છું. ઘરનું રસોઈ કરવી, કચરા પોતા કરવા, પાણી ભરવું, થોડો ઘણો વજન ઉંચકી શકું છું. વધતા અહીં હું કામ કરું છું જે મારા મશીન ઉપર, એ મશીન પણ હું ચલાવી શકું છું. કેમ કે હું રૂમાલનું કામ કરું છું, એમાં હું લગભગ 5 કલાક તો હું મશીને બેસું જ છું. એટલો મને બહુ જ ફાયદો છે. ત્યારે હું નથી બેસી શકતી ઓપરેશન પહેલાં. ઓપરેશન પછી હું 5 કલાક બેસી છું. ઓપરેશન કરાયા પછી મને સંપૂર્ણ આરામ થઈ ગયો છે અને અત્યારે હાલ હું ઘરનું કામ કરું છું. વધતા હું જોબ કરું છું, ત્યાં હું 5 કલાક માટે કામ પર જઉં છું. કે હું રૂમાલનું કામ કરું છું, એમાં હું કામ કરું છું. મેં ઓપરેશન લીવેલ હોસ્પિટલમાં કરાવ્યું ડૉક્ટર હિતેશભાઈ પટેલના હાથ નીચે, અને મને સારું થયું. એટલે મેં જે પણ અમારા કોઈ પણ રિલેટિવ હતા એમણે અમારી જોડે સલાહ માંગી કે આ સાહેબ કેવા છે, તો અમે એમને કહ્યું અને એ લોકો ગયા પણ છે અને એ લોકોને ત્યાંથી સારું પણ થઈ ગયું છે. હમણાં જ એક ઓપરેશન થયું અહીં સામે ચાલીમાં. એમણે મોટું હાર્ટ ઓપરેશન, એક્સિડન્ટ થયો હતો. એ બાબાનું નામ મને નથી આવડતું, એમના મામાનું નામ કનુભાઈ છે. હમણાં જ કનુભાઈના ભાણિયાનું ઓપરેશન કર્યું. અત્યારે હાલ એમને સારું છે. અમે હોસ્પિટલમાં રોકાયા ત્યારે ત્યાંના નર્સોનો બહુ સરસ સ્ટાફ હતો. એમને બહુ સહકાર આપ્યો. એમણે અમારી બહુ જ સેવા કરી. મારા જેવી કોઈ પણ બહેનને કે કોઈ પણ પુરુષ પણ હોય કે સ્ત્રી પણ હોય, એને આવી કોઈ પણ તકલીફ હોય તો હું એમને એ જ સલાહ આપું છું કે આ લીવવેલ હોસ્પિટલમાં જાઓ, એમની સલાહ લો. એ શું સલાહ આપે છે પછી એ જે તમને કહે એ કરો, તમને સારું છે. હું શ્રીમાન હિતેશભાઈ પટેલ ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મારું ઓપરેશન કર્યા પછી મારી નવી જિંદગી થઈ. અને તેમની જે પણ ટીમ હતી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મારું નવું જીવન કર્યું. નાવ આઈ એમ લીવ વેલ.